નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। ખાસ વાત આજે અમેરિકાની કરવી છે। ભારત અને અમેરિકાની દોસ્તી હવે દુશ્મનાવટમાં ફેરવાતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। એટલા માટે કહેવું પડે છે કે ભારત પર અમેરિકા સતત ટેરિફનો મારો ચલાવી રહ્યું છે। 500% સુધી ટેરિફ લાદવાની ધમકી પણ આપી ચૂક્યું છે અને હવે ટેરિફ વચ્ચે એક નવો મુદ્દો ચર્ચામાં આવ્યો અને આ મુદ્દો છે કે અમેરિકાએ 8,000 વિદ્યાર્થી વિઝા રદ કરી દીધા છે। ભારતમાંથી જે વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવા જાય છે, વિઝા અર્થે તેઓ ત્યાં રહેતા હોય છે, પરંતુ અનેક બહાનાઓ કાઢી અમેરિકા હવે આ વિઝાઓને રદ કરી રહ્યા છે। ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓના આરોપો સાથે અમેરિકાએ કાર્યવાહી કરી છે। ઇમિગ્રેશન પોલિસી છે, ઇમિગ્રેશન નીતિ છે, તેને કડક બનાવી છે, જેમાં 4,000 વિદ્યાર્થીઓ ગંભીર ગુના હેઠળ આવ્યા છે તેવો આરોપ લગાવી વિઝા રદ કર્યા। આ સાથે આતંકવાદમાં પણ સામેલ છે તેવા પણ વિદ્યાર્થીઓ પર આક્ષેપ કર્યા છે। ત્યારે ટ્રમ્પની બીજી ટર્મમાં વ્હાઇટ હાઉસમાં વાપસી બાદ હવે વિઝાની પોલિસીઓ કડક થતી જઈ રહી છે। H-1B વિઝામાં અગાઉ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતા અને તેનો જે માર વિદ્યાર્થીઓએ અને કોર્પોરેટ વર્લ્ડે સહ્યો હતો અને હવે વિઝા વધુ મજબૂત બની રહ્યા છે, કડક બની રહ્યા છે અને સાથે સાથે કાયદાઓ કડક બનાવી તેમના પર અત્યાચારની ઘટનાઓ પણ વધી રહી છે। અગાઉના દ્રશ્યો તમને યાદ જ હશે કે જ્યારે હાથમાં હથકડી હતી, પગમાં બેડી હતી, પ્લેનો ભરાઈને જે ઇમિગ્રેશન છે તે કરવામાં આવ્યું હતું, ઇમિગ્રન્ટ્સને પ્લેન મારફતે ભારત મોકલવામાં આવ્યા હતા। સ્થિતિ ખૂબ કફોડી હતી, પરિવારો પણ ચિંતામાં હતા અને ફરીથી 8,000 જેટલા વિદ્યાર્થીઓની જે દેશ નિકાલ કર્યો છે તે હવે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે। ખાસ એક વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં 1 લાખથી વધુ અમેરિકન વિઝાઓ રદ કરવામાં આવ્યા છે। સ્ટેટ ડિપાર્ટમેન્ટનો ડેટા પણ છે। ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે હવે અમેરિકા અને ભારતની દોસ્તી દુશ્મનાવટ કઈ રીતે થઈ રહી છે, એ દુશ્મનોની નજર કેમ હવે આ દોસ્તી પર પડી રહી છે અથવા તો સંબંધો કેમ ખરાબ થયા છે, આ મુદ્દા પર આજે કરવો છે સીધો સંવાદ। ત્યારે આમ તો જ્યારે પણ ટ્રમ્પ અમદાવાદ ખાતે આવ્યો હતો ત્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન મોદી અને બંને એન્ટ્રી પાડતા નીકળ્યા, પરંતુ આ એન્ટ્રીની કોકની નજર લાગી, આવું કહી શકાય એટલા માટે કારણ કે હવે ટ્રમ્પની ભારત સાથેની મિત્રતા ધીરે ધીરે ખરાબ વલણ અપનાવતી જઈ રહી છે। અમેરિકા અને ભારતના જે સંબંધો હતા, મિત્રતાની લાગણી હતી, એ કદાચ તૂટી રહી છે। એટલા માટે જ હવે ભારતીયોને હેરાન કરવાનું કાવતરું ટ્રમ્પ ઘડી રહ્યો છે। ટ્રમ્પ વિઝાના નિયમો કડક કરી રહ્યો છે અને ત્યાં રહેતા ઇમિગ્રન્ટ્સને હેરાન કરવાના કંઈક ને કંઈક નવા રસ્તાઓ અપનાવી રહ્યો છે। કાલે ખાસ વાત 8,000 વિદ્યાર્થીઓની છે કે જેમના વિઝા રદ થયા। એ વિદ્યાર્થીઓ પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો, તમે આતંકવાદીઓ સાથે સંકળાયેલા છો, આવો જે આરોપ છે તે લાગ્યો છે। આરોપ સાથે તેમના વિઝા રદ કરી દેશ નિકાલની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તો ખાસ વિઝા રદ કરવાનું કારણ એ ગુનાહિત પ્રવૃત્તિઓ છે, જેમાં નશામાં ડ્રાઇવિંગ કરનાર H-1B ધારકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। H-1B વિઝા મોટાભાગે કોર્પોરેટ વર્લ્ડ એટલે કે જે નોકરી ધારકો છે તેમના માટે હોય છે અને તેમને પણ આ કાર્યવાહીમાં આવરી લેવામાં આવ્યા છે। ચોરી, ડ્રગ્સ અને હિંસક ગુનાઓમાં સંડોવણીનો પણ નાગરિકો પર આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ગાઝા મુદ્દે પેલેસ્ટાઇન સમર્થન કરનારાઓ પણ અમેરિકામાં નજર હેઠળ આવ્યા છે, તેમની સામે પણ કાર્યવાહી થઈ રહી છે। અને ખાસ વાત અમેરિકાની નીતિઓની કરવી છે કે અમેરિકાની નીતિઓ હવે ભારત તરફી આવી રીતે કડક કેમ થઈ રહી છે। શું એ ટ્રમ્પ દોસ્તી ભૂલી ગયા છે અથવા તો એક કંઈ એવું પરિબળ છે જે આ દોસ્તીને ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે। આમ તો મોટાભાગે આપણે અમેરિકા સાથે વેપારનો જે વ્યવહાર હતો, મોટાભાગનો વેપાર તેમની સાથે આપણે કરતા હતા અને સાથે સાથે આપણા યુવાનો પણ એવું સપનું ધરાવતા હતા કે હું અમેરિકા જવાનો છું, અમેરિકા જઈ ડૉક્ટર બનીશ, અમેરિકા જઈ કમાણી કરીશ। પરંતુ અમેરિકાને સારું બનાવવાનો દાવો કરનાર ટ્રમ્પ આ તમામ લોકોને અત્યારે વિઝા રદ કરી અને ખૂબ કડક કાર્યવાહી કરી રહ્યો છે। ખાસ એ મુદ્દો ખૂબ મહત્વનો બની જાય છે કે વિઝા રદ કરવાનું ગુનાહિત કાવતરાનું જે આરોપ છે તે કેટલી હદે સાચો છે, કારણ કે જો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો છો તો તેમની સામે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ તે જરૂરી છે, પરંતુ નજર એ પણ રાખવી જરૂરી છે કે કોઈ નિર્દોષ વ્યક્તિ તો આ ઘટનાનો ભોગ નથી બનતો ને।
અથવા તો ખાસ જે H1B વિઝા ધારકો છે તે આ પ્રકારનું કૃત્ય કરે છે પણ ખરા, અથવા જો નથી કરતા તો તેમની સામે આ કાર્યવાહી થઈ રહી છે? આપણે એવું ચોક્કસ માની શકીએ કે કોઈ પણ વ્યક્તિ હોય તો તે કદાચ ખરાબ કાર્ય કર્યું હોય, પરંતુ તેનો બદલો બીજા વ્યક્તિઓ કેમ આપે? સવાલ એ પણ થઈ રહ્યો છે. સાથે સાથે ભારતીય વિદ્યાર્થીઓ જે અમેરિકાની કડક ઇમિગ્રન્ટ્સ નીતિની અસરમાં સૌથી વધુ આવી રહ્યા છે. ખાસ 2025માં 3155 ભારતીયોને અમેરિકામાંથી પરત મોકલવામાં આવ્યા. કદાચ એ દ્રશ્યો તમને યાદ હશે કે જેમાં હાથમાં હથકડી હતી, પગમાં બેડીઓ હતી, અને એ તમામ ભારતીયોને પ્લેન મારફતે અહીં ડિપોર્ટ કરવામાં આવ્યા, અને દ્રશ્યો ખૂબ જ કરુણ હતા. સાથે જાન્યુઆરી 2025 બાદ 300થી વધુ ભારતીયોના વિઝા છે તે રદ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે એ તમામ સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. હવે H1B વિઝામાં લોટરી નહીં, પરંતુ કૌશલ્ય અને ઊંચા પગારની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. H1B વિઝા મેં આગળ કહ્યું તે રીતે એ વિઝા નોકરી ધારકો માટે સૌથી ઉપયોગી હોય છે. કોઈ પણ વ્યક્તિ જો ગુજરાત અથવા તો ભારતમાંથી નોકરીનો વિચાર કરે તો એ વિઝા H1B વિઝા લઈને અમેરિકામાં નોકરી પ્રાપ્ત કરે. એ નોકરી એ વિષયની હોય, IT સેક્ટર હોય, સર્વિસ સેક્ટર હોય, આ તમામમાં એ નોકરી મેળવતો હતો. પરંતુ હવે ક્યાંય ને ક્યાંય IT સેક્ટર પણ આ દબાણ નીચે આવ્યું છે, કારણ કે H1B વિઝા ખૂબ મોંઘા પડી રહ્યા છે. આમ તો ડોલરની સરખામણી જો રૂપિયા જોડે કરીએ તો ખૂબ ઊંચું એનું જે દર છે, પરંતુ એ સતત એ ડોલર કમાવાની લાલચ લોકોને હેરાન કરી રહી છે. તો ઘણી વખત ડંકી રૂટનો પણ રસ્તો લોકો અપનાવીને અહીંથી જતા હોય છે. તેઓને પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ટ્રમ્પ અમેરિકાને ગ્રેટ બનાવવા માંગે છે, અમેરિકાને ખૂબ સારું બનાવવા માંગે છે, પરંતુ આ સારું બનાવવા માટે શું કોઈનો ભોગ તો નથી લેવાઈ રહ્યો ને? આ બાબત પણ ખૂબ જરૂરી છે. આમ ઘણી વખત તમે સોશિયલ મીડિયા પર એ દ્રશ્યો જોયા હશે કે જેમાં અમેરિકાની સડકો પર એ દારૂ, ડ્રગ્સ, આ તમામના જે નશામાં પડેલા યુવાનો તમે જોયા હશે. એ યુવાનો કદાચ ભારતીય હોઈ શકે એવો ટ્રમ્પનો આક્ષેપ છે, કારણ કે નશામાં રવાડે ચડેલા યુવાનો સામે આ કાર્યવાહી કરવાનો પણ આક્ષેપ છે. ત્યારે મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે સત્ય શું છે. ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે મિલનભાઈ ખીરા, વિશ્લેષક છે, વિજયભાઈ આહિર, જેઓ પણ વિશ્લેષક છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત મિલનભાઈ હું આપનાથી કરીશ. 8000 જેટલા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા. કદાચ હવે આ દોસ્તીમાં દુશ્મનાવટ ભરતી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો અને સત્ય શું? આપની વાત 100% સત્ય છે. ટ્રમ્પ જે છે, હકીકત હું તમને એક વસ્તુની ચોખવટ કરવા માંગુ છું. આપણે લોકો ઘણી વખત એવું કહેતા હોય છે કે ભારતનું સૌથી મોટામાં મોટું દુશ્મન જો કોઈ હોય તો તે પાકિસ્તાન છે અને બીજા નંબર ઉપર ચાઇના છે. પણ મારું અંગત રીતે એવું માનવું છે કે આપણે જો કોઈ મોટું હોય તો સૌથી પહેલા રેન્ક ઉપર આવે છે અમેરિકા, બીજા નંબર ઉપર આવે પાકિસ્તાન, અને નંબર ઉપર આવે છે ચાઇના. બરાબર છે. અને એમાં પણ ખાસ કરીને જે ટ્રમ્પનું જે છેલ્લું ઇલેક્શન ગયું અને ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ કેમિલા જે આપણી ઇન્ડિયન ભારતીય મૂળની હતી એને આપણે જયારે સપોર્ટ કર્યો હતો, બરોબર છે, એનો ખાર રાખી અને વ્યવસ્થિત રીતના એ આપણી સાથે દુશ્મનાવટ કરી રહ્યા છે. ઓલું કહે છે ને કે મુંહ મેં રામ બગલ મેં છોરી, એના જેવો અત્યારના એનો ઘાટ ચાલી રહ્યો છે. બરાબર છે. પણ ટ્રમ્પ જે કરી રહ્યો છે બહુ સ્માર્ટલી કરી રહ્યો છે અને પોતાના દેશના હિતમાં કરી રહ્યો છે. એના મૂળભૂત પ્રોબ્લેમ જે છે તે રશિયાને નબળું પાડવાનો એનો ઉદ્દેશ છે. રશિયા અને ચાઇના બંનેને એને નબળા પાડવા છે અને અમેરિકાને એને સદ્ધર કરવું છે. પ્રોબ્લેમ એવો છે કે અમેરિકા અત્યારના ટેકનિકલી આર્થિક રીતના પતી ગયેલો દેશ છે. તેની ઉપર $36 ટ્રિલિયન નું દેવું ચાલી રહ્યું છે. ભારતની જીડીપી જે છે તે 4 ટ્રિલિયન આસપાસ છે, પણ આપણી જે જીડીપી છે એના કરતા 8 ગણું દેવું તો અમેરિકા ઉપર અત્યારના ઓલરેડી ચાલી રહ્યું છે. આપણે જોઈએ જ છે કે વારે તહેવારે ત્યાં આગળ લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ જાય છે, લોકોના પગાર નથી થઈ શકતા, કારણ કે સેનેટની અંદર એનું જે બજેટ છે એ પાસ નથી થતું. એટલે 30-30, 40-40 દિવસ સુધી માણસોના જે છે પગાર પણ નથી થતા. બરાબર છે. એટલે અત્યારના અમેરિકા જે છે તે ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે લોકો પિક્ચરો જોઈને એવું માનીને ચાલીએ છીએ કે અમેરિકા એટલે ફૂલ ગુલાબી, આપણે અમેરિકા જશું એટલે આપણી જિંદગી બની જશે. તો આ વાત જે છે એ સંપૂર્ણપણે સત્યથી વેગળી છે. તમારે એકચ્યુઅલમાં એવી વસ્તુ છે
કે અમેરિકા જઈને પણ તમારે ગધા મજૂરી જ કરવાની છે, ખાલી તમને પૈસા છે એ થોડાક ડોલરમાં મળે છે અને થોડા ઘણા પૈસા તમારા કદાચ બચે છે. બાકી હું તો એવું માનું છું કે તમારી આગળ પૈસા કોઈ બચે એ વાતમાં માલ નથી. તમારે 2 થી 3 જોબ કરવી પડે ત્યારે તમારા માટે અને તમારા ફેમિલી માટે સર્વાઈવલ નો ઇસ્યુ ક્રિએટ થાય છે. જ્યારે ઇન્ડિયામાં તમે એક નોકરી કરતા હોય તો પણ આખું ફેમિલી જે છે એને તમે એડજસ્ટ કરી શકો છો. બરાબર છે. હવે જી બિલકુલ. સિચ્યુએશન એવી છે કે અમેરિકાની જે કપરી પરિસ્થિતિ છે એવા સમયે સંજોગોની અંદર જયારે બહારથી લોકો H1B વિઝા લઈને આવે છે ત્યારે સૌથી મોટો માર એવો પડે છે કે અમેરિકન ડોલર જે છે એ અમેરિકામાંથી પૈસા નીકળી અને જે તે દેશના જે નાગરિકો H1B વિઝા લઈને આવેલા છે એ પોતાના દેશમાં પરત પૈસા મોકલે છે, રેમિટન્સ કરે છે. અને એના હિસાબે અમેરિકામાંથી હુડિયામણ જે છે, બરાબર છે, US ડોલર જે છે એ ઘણું બધું પોતાના કન્ટ્રીની બહાર જાય છે. એટલે આનું મુખ્યત્વે કારણ છે કે ભાઈ એ લોકો વિઝાઓ રિજેક્ટ કરે છે કે જેથી કરીને કંપનીઓ જે છે એ લોકો ફોર્સ થાય એ લોકોને કે લોકલ જે વર્કફોર્સ છે એને જ હાયર કરે અને જેથી કરીને અમેરિકાના પૈસા જે છે તે અમેરિકામાં જ રહે અને અમેરિકાની બહાર ન જાય. આ એનું મુખ્યત્વે કારણ છે. જી બિલકુલ. વિજયભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ વાત અમેરિકા અને ભારતની મિત્રતાની કરવી હોય તો એ ઉદાહરણો આપણે અમદાવાદની ગલીઓમાં જોયા હશે, અમદાવાદના રસ્તા પર જે રેલીઓ નીકળતી હતી એ જોયા હશે, ટ્રમ્પની પૂજાઓ થતી હતી, એ ભારતના જ દ્રશ્યો હતા. અને અત્યારે સ્થિતિ વિપરીત છે. ટ્રમ્પને લોકો જોવા પણ નથી ઈચ્છતા, અને ખાસ કરીને ભારતના, કારણ કે ટેરિફની ધમકી હોય ને અત્યારે સૌથી મોટો મુદ્દો બન્યો છે વિદ્યાર્થીઓનો. સપના લઈને અમેરિકા તો પહોંચ્યા, પરંતુ હવે સપના ચકનાચૂર થયા છે. કઈ રીતે આ મુદ્દાને જોઈ રહ્યા છો ને ખરું સત્ય શું? જો કોઈ પણ રાજકારણી હોય, એ ભલે ઇન્ડિયાનો હોય કે યુએસ નો હોય કે રશિયાનો હોય, અલ્ટિમેટલી એનો એક જ ગોલ હોય છે કે ભાઈ સત્તા કેવી રીતે પ્રાપ્ત કરવી અને એને કેવી રીતે ટકાવી. ત્યારે ટ્રમ્પ અહીંયા અમદાવાદ આવ્યા હતા અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટિંગ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એમણે જે નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને મોદી સાહેબ ટ્રમ્પ જોડે હાથમાં હાથ નાખીને આખા સ્ટેડિયમમાં એમના જેમને સંબોધિત કરી રહ્યા હતા કે ભાઈ ટ્રમ્પ મારો સારો મિત્ર છે, એમ કરીને એમને લાઈક સારું એવું એક સ્ટેટ ઓનર આપી રહ્યા હતા. એ જ ટ્રમ્પ જ્યારે આપણા માનનીય વડાપ્રધાન મોદીજી યુએસ ગયા ત્યારે હ્યુસ્ટનમાં પણ આવો જ કાર્યક્રમ રેસિપ્રોકેટ ટ્રમ્પે કરેલો મોદીજી માટે, નમસ્તે મોદીજી કરીને. અને ત્યારે જે રાજકારણના તજજ્ઞો છે એ એવું કહી રહ્યા હતા કે ભાઈ જે ચૂંટણી આવવાની છે કે પછી જે સેકન્ડ ટર્મમાં ટ્રમ્પ પાછો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ એ યુએસ ના પ્રેસિડેન્ટ પાછા પ્રતિસ્થાપિત થાય, એ માટે એક જે ડિસિઝિવ પોલિટિકલ વોટ બેંક કહેવાય એ આપણા ઇન્ડિયન અમેરિકન્સ છે. ત્યાં આપણા ઇન્ડિયન અમેરિકન્સ એક રીતે જોવા જાવ તો ધે આર વન લાઈક ફિફ્થ ઓર સિક્સ્થ લાર્જેસ્ટ ઇમિગ્રન્ટ ગ્રુપ ઇન યુએસએ. પણ એ ઇમિગ્રન્ટ ગ્રુપ એવું સ્ટ્રોંગ છે કે એ અમુક જો આંકડાઓ તમે જો તો લાઈક 85% યુએસની મોટલ્સ આપણા ઇન્ડિયન્સ ના હસ્તગત છે. એમાં પણ ખાસ જો ગુજરાતી પટેલ ગણો તો એમની એ ઇન્ડસ્ટ્રી ઉપર હથોડી છે. ડોક્ટર્સની વાત કરો તો ઇમિગ્રન્ટ્સ ડોક્ટર્સમાં ઇન્ડિયન્સ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. ખૂબ જ મોટી સંખ્યામાં ડોક્ટર્સ, ઇન્ડિયન ડોક્ટર્સ ત્યાં હેલ્થ કેર સર્વિસીસ ની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આઈટી ઇન્ડસ્ટ્રીમાં જે અત્યારે હાલમાં H1B વિઝા ઉપર જે રોકકડ અને હોહા થઈ રહી છે કે ભાઈ અમુક રિપબ્લિકન્સ વારે વારે કહી રહ્યા છે કે ભાઈ H1B વિઝા એ અમેરિકન વર્કર્સ, વ્હાઇટ કોલર વર્કર્સના પેટ ઉપર લાત મારતું એક હથિયાર છે, જેને સૌથી વધારે અબ્યુઝ ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની કરી રહી છે, એવો એમનો આરોપ છે. તો તમે જોવા જાઓ ટેક્સ, રેવન્યુ ટુ ટેક્સ, જો કોઈ ઇમિગ્રન્ટ વર્ગ સૌથી વધારે આપતો હોય કે ભાઈ એ કમાતો એના પ્રમાણમાં કેટલો ટેક્સ આપે છે, તો એમાં ટોપ મોસ્ટ લેવલ ઉપર ઇન્ડિયન અમેરિકન્સ આવે છે. એવા ઇમિગ્રન્ટ્સ કે જે
ગવર્મેન્ટ હેન્ડઆઉટ્સ નથી લેતા કે નહિવત લે છે, એનું વચ્ચે હમણાં લિસ્ટ આવ્યું હતું. એમાં ઇન્ડિયન અમેરિકન સૌથી બોટમમાં આવે છે. એટલે ગવર્મેન્ટની સબસિડી, અમેરિકન ગવર્મેન્ટની સબસિડી ઉપર નભતો જેવો વર્ગ હોય એવા વર્ગમાં અમેરિકન ઇન્ડિયન સૌથી નીચેના લેવલ ઉપર આવે છે. એટલે ઇન્ડિયન અમેરિકન સેલ્ફ મેડ હોય છે. એ પોતાની રીતે પોતાનો રસ્તો કાઢીને જે એનું ડ્રીમ હોય છે, અમેરિકન ડ્રીમ, કે ત્યાં જઈને પોતાનું ઘર બનાવે, પોતાની લાઈફસ્ટાઈલ બનાવે, અને વિધાઉટ being hindrance to the government or to any other person, he still his he lives his own dignified way of life. એ વર્ગ એટલો બધો સ્ટ્રોંગ થઈ ગયો છે કે ઘણા બધા લોકોને હવે આંખમાં ખૂંચવા લાગે. અને આ દ્રષ્ટિ તમે જુઓ કે ફક્ત અમેરિકા એઝ અ નેશન પૂરતી નથી, પણ કોઈ પણ એવી જિયોગ્રાફિક પૃષ્ઠભૂમિ કે જ્યાં ત્યાંના જે લોકલ લોકો હોય એની કમ્પેરિઝનમાં બહારથી ઇમિગ્રેટ થયેલા લોકો જો પ્રગતિ બમણી તમણી કે 4 ગણી સ્પીડે કરવા માંડે તો ત્યાંના જે લોકલ હોય છે એમનામાં એક પ્રકારની જેલસી આવતી હોય છે. ભૂતકાળમાં પણ આવી ચીજો થયેલી છે. અમેરિકાની પોતાની જ વાત કરો તો અમેરિકા બિલોંગ ટુ રેડ ઇન્ડિયન્સ, ત્યાંના જે મૂળ નિવાસી ઇન્ડિયન્સ હતા એમનું હતું. બ્રિટિશર્સની એક કોલોની ત્યાં સ્થાપિત થઈને પછી ધીમે 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 વ્હાઇટ્સ ટુક ઓવર ધ યુએસએ. અને એ રિસેન્ટમેન્ટ આજની તારીખમાં ત્યાંના ઇન્ડિયન્સને હજી પણ છે કે ભાઈ અમારી ધરતી, અમારા રિસોર્સિસ અને અમારા દેશને આ લોકો એમના કબજા તળે લઈ લીધો. હવે નાવ અમેરિકા ઇઝ નોન ટુ બી અ નેશન ઓફ ઇમિગ્રન્ટ્સ. એમાં ઇટાલિયન અમેરિકન કહો કે પછી પોલિશ અમેરિકન કહો, જ્યુવિશ કહો, ઘણા બધા ઇસ્લામિક કન્ટ્રીમાંથી પણ ત્યાં ઇમિગ્રન્ટ્સ ગયેલા છે. એટલે અત્યારે અમેરિકા મલ્ટી એથનિસિટી વાળો દેશ છે. અને અમેરિકાનું એક જ એલિમેન્ટ છે કે ઇટ ઇઝ કોલ્ડ એઝ અ લેન્ડ ઓફ ફ્રી એન્ડ લેન્ડ ઓફ બ્રેવ. એટલે જો તમારામાં કોઈ ક્ષમતા હોય, તમારામાં રિસ્ક ટેકિંગ કેપેસિટી હોય અને તમે તમારી સ્કિલને બેક કરી શકતા હો તો અમેરિકા તમને એવું કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે કે જે તમે એ એન્વાયરમેન્ટને યુઝ કરીને તમારી સ્કિલને તમે નિખાર આપી શકો છો ને એમાંથી તમે આર્થિક ઉપાર્જન કરી શકો છો અને કોઈને રોકવાળું હોતું નથી. એ વાત અત્યાર સુધી વ્યાજબી લાગતી હતી ઇન્ડિયન્સને પણ. અને આપણા ઇન્ડિયન્સે ઘણા બધા ક્ષેત્રમાં ત્યાં સારું એવું કાઠું કાઢ્યું છે. બી ઇટ આઈટી હોય કે પછી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી હોય કે હેલ્થ કેર હોય, ઇવન એરોસ્પેસ હોય, તમે કોઈ પણ ક્ષેત્ર, ઇવન પોલિટિક્સ લઈ લો, ત્યાં ઘણા બધા ઇન્ડિયન અમેરિકન સારું એવું પોલિટિક્સમાં પણ કાઠું કાઢી ચૂક્યા છે. બટ હવે જે માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે એક મતોના ધ્રુવીકરણનો એક એટેમ્પ્ટ કહી શકો ટ્રમ્પ દ્વારા. એવો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે કે જ્યાં એ એક વ્હાઇટ સુપ્રીમસીના પાથ ઉપર ચાલી નીકળ્યા છે અને એવું એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે ભાઈ ટ્રમ્પ પોતે જ એક પર્ટિક્યુલર વોટ બેંકના સેવિયર છે અને બધા જ ઇમિગ્રન્ટ્સ છે એ જે એમનું કેવું એવું છે કે ભાઈ અમેરિકાનું જે મૂળભૂત ડીએનએ છે એને મલાઈન કરી રહ્યા છે. અને અત્યારે હાલમાં જ જુઓ ત્યાં એટલા બધા આંતરિક ગજાગરા ચાલી રહ્યા છે. રિસેન્ટલી અઠવાડિયા પહેલા ત્યાંની જે ઇમિગ્રેશન ઉપર ક્રેકડાઉન કરતી એજન્સી આઈસ કહેવામાં આવે છે, આવા જ એક એટેમ્પ દરમિયાન મિનિયાપોલિસમાં એક વ્હાઇટ વુમન ઉપર એમણે ઓપન ફાયર કર્યું અને ત્યાં એમની ડેથ થઈ. અને એના લીધે જ ત્યાં ડોમેસ્ટિકલી પણ ઘણો બધો ઉહાપો થયો. એટલે આ એમની જે નીતિ છે એ કેટલી કારગર નીવડશે એ તો આવનારો સમય જ કહેશે. પણ હાલ પૂરતું એવું દેખાઈ આવે છે કે ઇન્ડિયન્સ માટે આવનારો સમય થોડો ટફ રહેશે. જી બિલકુલ. મિલનભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ તો મિત્રતાની આપે ખૂબ સરસ વાત કરીને સાથે જણાવ્યું અને જે આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓની સાથે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે એ તમામ વિદ્યાર્થીઓ, આ આક્ષેપ અમેરિકાનો છે. આ આક્ષેપને કેટલી હદે આપ સાચો માનો છો? આ આક્ષેપ જે છે તે સંપૂર્ણપણે પાયા વગરની વસ્તુ છે. ખાસ કરીને જો એમાં પણ ભારતીયોની વાત કરીએ, બરાબર છે, બીજા આપણા કન્ટ્રીનો કોઈના જવાબદારી ન લઈ શકીએ,
પણ ખાસ કરીને જો ભારતીયોની વાત કરીએ તે લોકો જે છે આતંક ક્યારેય પણ સામેલ હોતા નથી. વિશ્વના એક પણ દેશની અંદર ભારતના લોકો આતંકવાદી પ્રવૃત્તિની અંદર કોઈ વર્ષો થયા છે. આ જે આક્ષેપ જે છે તે સંપૂર્ણપણે પાયા વગરનો છે. પણ હા, ટ્રમ્પનો જે બયાન જે છે એ ખાલી ઇન્ડિયા પૂરતું લિમિટેડ નથી. એને જે કહ્યું છે તે જનરલ સ્ટેટમેન્ટ છે અને એમાં વિશ્વના અમેરિકન સિવાયના બાકીના બધા દેશોના લોકો જે છે એની અંદર આવી ગયા છે. અને આપણે જોયું છે કે જે પાકિસ્તાનથી છે, સિરિયાથી છે, અફઘાનિસ્તાનથી છે, આવા જે મુસ્લિમ કન્ટ્રીઝમાંથી જે લોકો અમેરિકામાં આવેલા છે એ લોકોએ ત્યાં આગળ આતંકવાદી હુમલાઓ ઘણા બધા કરેલા છે. બરાબર છે. એટલે એને અનુલક્ષી અને આ એનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ વિઝાનો અને સ્ટુડન્ટ વિઝાનો જે છે આ રીતે દુરુપયોગ થાય છે. આપને યાદ જ હશે કે 9/11 નો જે હુમલો થયો હતો ટ્વિન ટાવર ઉપર અને બે ટ્વિન ટાવર ધ્વસ્ત કરવામાં આવ્યા હતા, એમાં પણ જે પાયલોટનું લાયસન્સ હતું એ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને અફઘાનિસ્તાન વાળા લોકો એની અંદર પાયલોટ ટ્રેનિંગ માટે ગયેલા હતા H-1B વિઝા ઉપર જ. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ ટ્રમ્પની વાત સાચી છે, પણ એ ભારતીયોને લાગુ પડે એ માયલી આ વાત નથી થતી. બરાબર છે. જનરલ સ્ટેટમેન્ટ છે. હા, ભારતીયોને આ વસ્તુ નડી રહી છે એમાં હું ના નથી પાડતો. ભારતીયો જે છે બેઝિકલી મગજ છે, બ્રેઇન છે. જે અમેરિકાની જે આઈટી ઇન્ડસ્ટ્રી જે છે, ડિફેન્સ ઇન્ડસ્ટ્રી જે છે, બરાબર છે, અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી છે, બરાબર છે, આની અંદર જે એકચ્યુઅલ બ્રેઇન જે છે એ ભારતીય લોકોનું છે. કારણ કે ભારતની અંદર આ લોકોને જે પ્લેટફોર્મ મળવું જોઈએ, પોતાનું પોટેન્શિયલ યુઝ કરવા માટેનું જે પ્લેટફોર્મ મળવું જોઈએ એને નથી મળતું. એટલે જખમારીને એ લોકોએ પૈસા મેળવવા માટે થઈ અને નામ મેળવવા માટે થઈ અને એ લોકોએ અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, જર્મની છે કે ફ્રાન્સ છે કે યુકે છે જવું પડે છે. એટલે અત્યારના જે સિચ્યુએશન જે છે એમાં ભારતની જે વ્યવસ્થા છે એને આ સુધારવાની જરૂરિયાત છે. આપણે પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા તરીકે જે પ્રોજેક્ટ મૂકેલા છે એનાથી થોડો ઘણો બેનિફિટ થઈ રહ્યો છે. બરાબર છે. પણ જે મૂળભૂત જે જરૂરિયાત છે એ સમજ્યા વગરના આ બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એટલે ત્યાં આગળ ખાલી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એકચ્યુઅલ કામ જે છે એ નથી થતું. આપણે જોઈએ છે કે 90% કરતા વધારે સ્ટાર્ટઅપ જે છે તે ફેલ જાય છે અને ફેલ જવાના જોઈએ, એમાં પણ હું ના નથી પાડતો. પણ તમારી આગળ એક સિસ્ટમ હોવી જોઈએ. તમે પ્રોટોટાઇપ્સ ની બધી વસ્તુઓ બનાવવા માટેની પણ તમે મહેનત તમે કરો તો આવા બધા સંજોગોના હિસાબે જે છે તે તમારું જે બ્રેન સ્ટ્રોમ જે ઇન્ડિયા બહાર જતું રહે છે તે ન જાય. બીજા નંબર ઉપર કે આપણે ત્યાં જે પગાર ધોરણ જે છે, બરાબર છે, તે ખૂબ જ નિમ્ન કક્ષાનું પગાર ધોરણ છે. આજે અમેરિકાની અંદર તમે જાઓ તો 3-4 લાખ રૂપિયાનો પગાર તો મિનિમમ ધોરણે આપણને મળતો હોય છે. જ્યારે એની જગ્યાએ ભારતની અંદર જો આપણે જોવા જઈએ તો ઇવન એન્જિનિયરોને પણ ઘણી વખત શરૂઆતમાં 25-30 હજાર રૂપિયાનો પગાર એ લોકોને મળતો હોય છે. એટલે આ જે મોટો જે ખાડો જે છે પ્લસ જે લાઈફસ્ટાઈલ છે એના હિસાબે જે છે તે ભારતીયો જે છે અમેરિકા પ્રત્યે આકર્ષાય છે. પણ આપણે લોકોનો પ્રોબ્લેમ એવો છે કે આપણે ગ્રાઉન્ડ રિયાલિટી જોયા વગર દૂરથી ડુંગર રળિયામણા કરી અને ગમે ત્યાં જવા માટે આપણે દોટ મૂકી દઈએ છીએ. હકીકત વસ્તુ એ છે કે અત્યારના ફાઇનાન્શિયલ કન્ડિશન અમેરિકાની અનહદ એટલે અનહદ ખરાબ છે. કેનેડાની પણ અનહદ ખરાબ છે. અને ભારતીયોનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે આ બંને દેશોની અંદર, કેનેડા અને અમેરિકાની અંદર, અને હવે ઓસ્ટ્રેલિયાની અંદર પણ શરૂઆત થઈ ચૂકી છે. કારણ કે જે મિનિમમ પગાર ધોરણ માની લો કે 4 લાખ છે તો આપણે લોકો 3 લાખ રૂપિયામાં કામ કરવા તૈયાર થયા છે. કારણ કે આપણને તો અહીંયા 30,000 મળતા હતા, 30,000 ની સામે આપણને 3 લાખ મળે છે. એટલે આપણે થોડુંક એના કરતા 25-30% પણ પગાર ઓછો મળતો હોય તો પણ આપણે કામ કરવા માટે રેડી થઈ જાય છે. હવે આ વસ્તુને એ લોકો નેગેટિવિટી સાથે લે છે અને એના હિસાબે આપણો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. અને H-1B વિઝાનો પણ અને બીજા જે ઇમિગ્રન્ટ વિઝા જે છે અને ભારતીયોનો જે છે વિરોધ થઈ રહ્યો છે. એટલે આપણે જો થોડુંક સ્ટેન્ડર્ડ આપણું પણ વધારશું અને સુધારશું, બરાબર છે, તો મને એવું લાગે છે કે આપણો જે પર્ટિક્યુલર વિરોધ જે છે એ સંપૂર્ણપણે નીકળી જવો જોઈએ. જી બિલકુલ. અંતમાં વિજયભાઈ, હું આપની પાસે આવીશ. આપના મતે આ પરિસ્થિતિનો હલ કરવા માટેના પગલાં શું? કારણ કે દોસ્તી બગડી રહી છે તે સંકેતો મળી ગયા છે, પરંતુ હવે યુવાનોએ ખાસ શું કાળજી રાખવી? કારણ કે અત્યારે અમેરિકા જવાનો જે ગાંડો ક્રેઝ પડ્યો છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તમામ દેશોમાં જઈને કમાણી જ કરવી છે. યુવાનો ભણવાના નામથી પણ ત્યાં કમાણી કરવા માટે જઈ રહ્યા છે. પગલાં શું લેવા? સી ભણવાના માટે કે પછી તમારી જો સ્પેસિફિક કોઈ સ્કિલ સેટ હોય અને જેના થકી તમને સારો એવો સ્કેલ મળી શકતો હોય તો યુએસ કે ઓસ્ટ્રેલિયા કે કોઈ
ડેવલપ કન્ટ્રી જવામાં કોઈ હાનિ નથી. હું પોતે જ લાર્સન ટુબ્રોમાંથી 5 વર્ષ યુએસએ ઓન ડેપ્યુટેશન જઈ આવ્યો છું, અને આઈ કુડ સી માય સેલ્ફ કે ભાઈ ધ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ ધેટ કન્ટ્રી પ્રોવાઇડેડ ફોર વર્કિંગ પ્રોફેશનલ. સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે હું જ્યારે ત્યાં કામ કરતો હતો, ત્યાંની વિવિધ અદ્યતન ટેકનોલોજી જોડે, અમુક સોફ્ટવેર જોડે મને જે કામ કરવાનો મોકો મળ્યો એ મને ઇન્ડિયામાં ત્યારે મળી શકે એમ હતો નહીં. અને મને જે ત્યાં પર્સપેક્ટિવ મળ્યું, અનુભવ લઈને પાછો જ્યારે અહીંયા આવ્યો, એ જ પર્સપેક્ટિવ અને અનુભવનું મેં અહીંયા પણ યુટિલાઇઝેશન કર્યું. એટલે કોઈ પણ કન્ટ્રી ક્યારે કોઈ ખરાબ હોતું નથી. અને ઓબ્વિયસલી કોઈ પણ કન્ટ્રી હોય તો પોતાના હિત ઉપર સૌથી પહેલા વિચાર કરે છે, એમાં પણ કંઈ ખોટું હોતું નથી. Americans will always think about American first. Indians should always think about the Indians first. એવી જ રીતે દરેક રાષ્ટ્ર બનેલા છે ને એવી જ રીતે આખી દુનિયા આ જ તર્જો ઉપર ચાલતી હોય છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી હોય કે પછી કોઈ પણ વર્કિંગ પ્રોફેશનલ હોય જે બહાર જઈ રહ્યો હોય, એને હંમેશા એ જોવું જોઈએ કે ભાઈ એના સ્કિલ સેટને મેચ કરતી કે એની રુચિને કામ કરતું જે પણ કામ છે, શું એના માટે જે ત્યાં જઈ રહ્યો છે કે પછી ફક્ત રૂપિયો ડોલરથી નબળો છે અને $1 ₹85 કે 88 રૂપિયાનો વિનિમય છે, તો એને એક્સપ્લોઇટ કરવા માટે જઈ રહ્યો છે. જો આન્સર એવો છે કે ભાઈ હું અહીંયા મિનિમમ ત્યાં જઈને કોઈ પણ એવું બિલો ડિગ્નિટીનું પણ કામ કરીને ફક્ત હું ડોલર જ કમાવા માંગુ છું, તો એ રસ્તો ખોટો છે. પણ જો તમને એવું લાગે કે ભાઈ તમારી સ્કિલ સેટને મેચ થતી ત્યાં કોઈ એવી નોકરી છે કે કોઈ જોબ છે કે પછી ત્યાં એવી કોઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે જેના થકી તમે ફાઇનાન્શિયલી ઇન્ટેલેક્ચ્યુઅલી બંને તમારી જાતને સેશિએટ કરી શકો છો, તો બહારના કન્ટ્રીમાં જવામાં કોઈ હાનિ છે નહીં. આજના સમયમાં પણ જ્યારે બે દેશો વચ્ચે ગજગરા ચાલી રહ્યો છે અને ટ્રેડ નેગોશિએશનના ભાગરૂપે અમેરિકા ઇન્ડિયાનું વારે વારે નાક દબાઈ રહ્યું છે, વધારે ટેરિફ નાખીને કે પછી એવી ચીમકીઓ આપીને કે ભાઈ તમારે H1B વિઝાના જે કોટા અમે ઓછા કરી દઈશું, કે પછી રિપેટ્રિએટ થતી અને ત્યાંથી અહીંયા જે રકમ મોકલવામાં આવે છે એ હુંડિયામણ ઉપર પણ ટેક્સ નાખવાની વાત અમેરિકા અછડથી કરી ચૂક્યું છે. એ એક પાર્ટ એન્ડ પાર્સલ છે કે જેથી કરીને અમેરિકા ટ્રેડ નેગોશિએશનમાં એક અપર હેન્ડ લે, ઇન્ડિયાના ફાર્મ સેક્ટર, ડેરી સેક્ટરમાં એક્સેસ લે, અને જે સેક્ટરમાં ઇન્ડિયા એમના ખેડૂતોને, એના પશુપાલકોને સિક્યોર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એ બધા જ સેક્ટરમાં અમેરિકા આવીને એક માર્કેટ એક્સેસ લે. પણ મને નથી લાગતું કે ભાઈ યુએસએ લોંગ ટર્મ સુધી ઇન્ડિયાના હ્યુમન કેપિટલને ઉગણી શકે, કારણ કે આજની તારીખમાં યુએસએની મોટા ભાગની જે પણ મલ્ટીનેશનલ ટેક કંપનીઝ છે એ ઇન્ડિયન હ્યુમન કેપિટલ ઉપર ખૂબ જ નભેલી છે. મોટા ભાગની બધી જ ત્યાંની કંપનીઓના GCC ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અહીંયા ઇન્ડિયામાં ખુલેલા છે અને એ લોકો આઉટસોર્સિંગ દ્વારા ઘણું બધું ત્યાંનું કામ અહીંયા કરાઈ રહ્યા છે. એટલે લોંગ ટર્મ યુએસએ ઇન્ડિયાનું આ મુદ્દા ઉપર નાક દબાવી શકે શક્ય નથી. ઇન્ડિયન ગવર્મેન્ટ એટલું જ કે ભાઈ એ પેશન્ટલી આ વસ્તુને વેધર કરે અને ધીસ સ્ટોર્મ વિલ ઓલ્સો ગેટ પાસ. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયાના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ આ હતા નિષ્ણાંતોના મત. અમેરિકા અને ભારત જો કદાચ દુશ્મન બની રહ્યા છે તો યુવાનો પણ તેમાં ફાળો આપીને આ જે વિકાસ છે અથવા તો જે પ્રકારનું નિષ્ણાંતોના મત છે એ અનુસરી કરી અને પોતાનું જે નુકસાન થતું અટકાવી શકે. બાકી આરોપોની વાત હોય તો ઘણા જે આરોપો લાગ્યા છે તેને નિષ્ણાંતો એ નકારી રહ્યા છે કે આવું હોય જ ન શકે. ત્યારે આગામી સમયમાં જોવા મળશે કે ભારતીય યુવાનો સાથે અમેરિકા હવે શું પગલાં લેશે. આશા છે કે તમામ જે યુવાનો છે તેમને પોતાની રોજગારી સાથે સાથે જે પણ સપનાઓ લઈને ગયા છે એ સાકાર થશે. હાલના કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.